નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 7 વિષય વિજ્ઞાન। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 1, તેમનું નામ છે વનસ્પતિમાં પોષણ। તેમાં પ્રશ્ન પહેલો જોઈએ કે નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। પહેલું છે મનુષ્ય અને પ્રાણીઓ ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખાલી જગ્યા પર આધારિત છે। ખાલી જગ્યામાં આવશે બી વનસ્પતિ। બીજું જોઈએ કોષ પરના પાતળા આવરણને ખાલી જગ્યા કહે છે। તેમાં જવાબ આવશે એ કોષ રસપટલ। ત્રીજું છે મોટાભાગના કોષની રચનામાં મધ્યમાં ગોઠવાયેલો ઘટ્ટ રચના એટલે જવાબ આવશે બી કોષ કેન્દ્ર। ચોથું જોઈએ પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? જવાબ આવશે બી પર્ણરંધ્ર। પાંચમું છે વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે। જવાબ આવશે પર્ણ। છઠ્ઠું છે અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે। જવાબ આવશે બી પરપોષી। સાતમું જોઈએ આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે। તેમાં જવાબ આવશે સી કળશપર્ણ। આઠમું છે ખાલી જગ્યા જેવા સજીવોમાં હરિત દ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે। જવાબ આવશે સી લાઇકેન। નવમું છે ખાલી જગ્યા પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે। ખાલી જગ્યા આવશે બી લણણી। દસમું જોઈએ બધા જ પ્રાણીઓ ખાલી જગ્યા શ્રેણીમાં સમાવિષ્ટ છે। ખાલી જગ્યામાં આવશે સી પરપોષી। 11મું પ્રકાશ સંશ્લેષણ દરમિયાન નીચેના પૈકી શાની જરૂર હોય છે? ખાલી જગ્યા જવાબમાં આવશે ડી આપેલ તમામ। ત્યારબાદ આપણે પ્રશ્ન બીજો જોઈએ યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે। એમાં પહેલી ખાલી જગ્યામાં આવશે કાર્બન ડાયોક્સાઇડ અને બીજી ખાલી જગ્યામાં આવશે ઓક્સિજન। બીજું વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે। ખાલી જગ્યામાં આવશે સ્ટાર્ચ। ત્રીજું ખાલી જગ્યા પોતાનો ખોરાક જાતે બનાવે છે। જવાબ આવશે વનસ્પતિ। ચોથું ખાલી જગ્યા એ વનસ્પતિનું ખોરાક બનાવવા માટેનું કારખાનું છે। જવાબ આવશે પર્ણ। પાંચમું કોષ કેન્દ્રની આસપાસ આવેલું જેલી જેવું દ્રવ્ય એટલે કોષરસ। છઠ્ઠું સહજીવન દરમિયાન વૃક્ષ એ ફૂગને ખાલી જગ્યા પૂરા પાડે છે। જવાબ આવશે પોષક તત્વો। સાતમું ખાલી જગ્યા જેમાં બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈ શકે છે। જવાબ આવશે રાઇઝોબિયમ। આઠમું લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે। જવાબ આવશે સ્વયંપોષી। નવમું પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે। જવાબ આવશે હરિત દ્રવ્ય। પ્રશ્ન નંબર 3 નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। એમાં પહેલું છે બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે। આ વિધાન સાચું છે। બીજું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન સૌર ઉર્જા પર્ણમાં રહેલા હરિત દ્રવ્યો નામના રંજક દ્રવ્ય દ્વારા શોષાય છે। આ વિધાન સાચું છે। ત્રીજું પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે। આ વિધાન ખોટું છે। ચોથું પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે। આ વિધાન સાચું છે। પાંચમું ઘેરો લાલ જાંબલી અને કથ્થઈ રંગના પર્ણ ધરાવતી વનસ્પતિના પર્ણ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે। આ વિધાન સાચું છે। છઠ્ઠું પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી। આ વિધાન સાચું છે। સાતમું છે કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિત દ્રવ્ય ધરાવતી નથી। આ વિધાન સાચું છે। આઠમું જે વનસ્પતિ પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે। આ વિધાન ખોટું છે। નવમું ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળતા નથી। આ વિધાન ખોટું છે। દસમું પ્રકાશ સંશ્લેષણ દ્વારા લીલ પોતાનો ખોરાક બનાવે છે। આ વિધાન સાચું છે। 11મું વનસ્પતિ વાતાવરણમાંથી સીધો નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે। આ વિધાન ખોટું છે।
ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 4, યોગ્ય રીતે જોડકા જોડો. તેમાં વિભાગ એ અને વિભાગ બ છે એ આપેલા છે. તેમાં વિભાગ બ માંથી આપણે જવાબ ગોતી અને લખવાનો છે. તેમાં વિભાગ અમાં આપણે પહેલું જોઈએ હરિત દ્રવ્ય, જવાબમાં આવશે ડી પર્ણ. બીજું નાઇટ્રોજન, તેમાં જવાબ આવશે એ રાઇઝોબિયમ. ત્રીજું અમરવેલ, જવાબ આવશે ઈ પરોપજીવી. ચોથું પ્રાણીઓ, જવાબ આવશે બી પરપોષી. અને પાંચમું કીટકો, તેમાં જવાબ આવશે સી કળશપર્ણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5મો જોઈએ વ્યાખ્યા આપો. તેમાં પહેલું છે પોષણ. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. બીજું સ્વાવલંબી સજીવો, કે જે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે તેવા સજીવોને સ્વાવલંબી સજીવો કહે છે. ત્રીજું પરાવલંબી સજીવો, કે જે પોષણ પ્રક્રિયામાં સજીવો પોતાના ખોરાક માટે વનસ્પતિ કે બીજા પ્રાણીઓ પર આધાર રાખે તેવા સજીવોને પરાવલંબી સજીવો કહે છે. ચોથું યજમાન, કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાના પોષણ માટે બીજા સજીવ પર નભે છે. આવી વનસ્પતિઓ અને પ્રાણીઓ કે જેમાંથી પોષણ મેળવે છે તેવા સજીવને યજમાન કહે છે. 5મું છે પરોપજીવી. કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાના પોષણ માટે બીજા સજીવ પર નભે છે. આમ બીજા સજીવમાંથી પોષણ મેળવતા વનસ્પતિઓ અને પ્રાણીઓને પરોપજીવી સજીવો કહે છે. છઠ્ઠું કીટાહારી વનસ્પતિ. કીટકોના આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવામાં આવે છે. 7મું મૃતપોષી, એટલે કે મૃતોપજીવી સજીવો. જે સજીવો મૃત કે સડી ગયેલા દ્રવ્યોમાંથી પોષણ મેળવે છે તેવા સજીવોને મૃતપોષી અથવા મૃતોપજીવી સજીવો કહે છે. 8મું છે પોષક તત્વો. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેના ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલું છે કે પ્રાણીઓ અને મનુષ્યો ખોરાક તરીકે શાનો ઉપયોગ કરે છે? જવાબ જોઈએ પ્રાણીઓ અને મનુષ્યો ખોરાક તરીકે વનસ્પતિ, પ્રાણીઓ કે તેમના દ્વારા મળતી પેદાશોનો ઉપયોગ કરે છે. બીજું વનસ્પતિ શાનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે? વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિત દ્રવ્યની મદદથી પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. ત્રીજું છે સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? ખોરાકમાંના પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોના સમારકામ તથા જૈવિક ક્રિયાઓ કરવા શક્તિને પ્રાપ્તિ માટે જરૂરી હોવાથી સજીવો છે એ ખોરાક લે છે. ચોથો પ્રશ્ન છે સ્વાવલંબી પોષણ એટલે શું? સ્વાવલંબી સજીવો દ્વારા પોષણ મેળવવાની પદ્ધતિને સ્વાવલંબી પોષણ કહે છે. 5મું કોષ એટલે શું? તો કે સજીવના રચનાત્મક, ક્રિયાત્મક અને બંધારણીય એકમને કોષ કહે છે. 6થું પર્ણમાં વાત વિનિમય જે છિદ્ર દ્વારા થાય છે તેનું નામ જણાવો. પર્ણમાં વાત વિનિમય જે છિદ્ર દ્વારા થાય છે તેનું નામ પર્ણરંધ્ર છે. 7મું પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને સમીકરણ સ્વરૂપે દર્શાવવું. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બોદિત પદાર્થ પ્લસ ઓક્સિજન. 8મો પ્રશ્ન છે કાર્બોદિત પદાર્થો શાના બનેલા હોય છે? કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે. 9મું છે પીળી, પાતળી દોરી જેવું શાખાયુક્ત પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિનું નામ જણાવો. પીળી, પાતળી દોરી જેવું શાખાયુક્ત પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિનું નામ અમરવેલ છે. 10મું આંશિક સ્વયંપોષી વનસ્પતિનું નામ જણાવો. આંશિક સ્વયંપોષી વનસ્પતિનું નામ કળશપર્ણ છે. 11મું પોષક તત્વો એટલે શું? કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો વગેરે જેવા ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે જેને પોષક તત્વો કહે છે.
12મો પ્રશ્ન છે, મૃતોપજીવી પોષણ એટલે શું? તો કે કેટલાક સજીવો મૃત કે સડી ગયેલ પદાર્થોમાંથી પોષણ મેળવે છે. આવા પ્રકારના પોષણને મૃતોપજીવી પોષણ કહે છે. પ્રશ્ન નંબર 13 જોઈએ, સહજીવન એટલે કે સહભાગિતા એટલે શું? કેટલાક સજીવો સાથે જીવે છે તેના તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે. આ પ્રકારના સંબંધને સહજીવન કહેવાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7મો જોઈએ, તફાવતના બે મુદ્દા આપો. પેલું છે પરોપજીવી અને મૃતપોષી. તેમાં પરોપજીવીમાં આપણે પહેલું જોઈએ કે પરોપજીવીઓ પોતાનો ખોરાક માટે બીજા સજીવ પર નભે છે, જ્યારે મૃતપોષી સજીવો છે એ પોતાના ખોરાક માટે મૃત કે સડી ગયેલા પદાર્થો પર નભે છે. પરોપજીવીમાં આપણે બીજું જોઈએ કે પરોપજીવીઓ જે સજીવ પર નભે છે તેને યજમાન કહે છે. દાખલા તરીકે તેમાં આપણે જોયું ઉદાહરણમાં અમરવેલ અને ઓર્કિડ. જ્યારે મૃતોપજીવીમાં આપણે બીજું જોઈએ કે મૃતોપજીવો એ સજીવ પર નહીં પરંતુ મૃત એટલે કે નિર્જીવ પર નભે છે. ઉદાહરણ તરીકે ફૂગ અને બેક્ટેરિયા. ત્યારબાદ આપણે બીજો તફાવત જોઈએ, સ્વાવલંબી સજીવ અને પરાવલંબી સજીવ. સ્વાવલંબી સજીવ કોને કહેવાય? તો કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી સજીવ કહેવામાં આવે છે. દાખલા તરીકે વનસ્પતિ. પરાવલંબી સજીવ છે તો જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, એટલે કે જે ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખે છે તેને પરાવલંબી સજીવ કહેવામાં આવે છે. દાખલા તરીકે મનુષ્ય, પ્રાણી, પક્ષી. ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ લીલ અને ફૂગ. લીલ કોને કહેવાય? એમાં પહેલું જોઈએ આપણે કે લીલ એ સ્વાવલંબી છે, જ્યારે ફૂગ એ પરાવલંબી છે. લીલમાં આપણે બીજો મુદ્દો જોઈએ કે તેમાં હરિત દ્રવ્ય હોવાથી તે પોતાનો ખોરાક જાતે બનાવે છે, જ્યારે ફૂગમાં છે હરિત દ્રવ્ય હોતા નથી તેથી તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 8મો જોઈએ કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું છે મૂળ દ્વારા શોષાયેલ પોષક તત્વો પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે તે જણાવો. જવાબ છે વનસ્પતિમાં જલવાહિનીઓ આવેલી હોય છે જે મૂળથી પ્રકાંડ, શાખાઓ, પર્ણો સુધી એક સળંગ પથમાં ગોઠવાયેલી હોય છે, જેથી મૂળ દ્વારા શોષાયેલ પોષક તત્વો અને પાણીનું વહન મૂળથી વનસ્પતિના દરેક અંગ સુધી થઈ શકે છે. પછી બીજો પ્રશ્ન છે લીલ એ લીલા રંગની કેમ જોવા મળે છે તથા તે પોતાનો ખોરાક કોના દ્વારા બનાવે છે? લીલ છે એ હરિત દ્રવ્યો ધરાવતી હોવાથી લીલા રંગની જોવા મળે છે. લીલ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક છે તે બનાવે છે.